અને આમાં ને આમાં બીજું કામે થાય આપણે ઘણા બધા 12 વોલ્ટ એલઈડી લેમ્પ બધું. તો આમાં મોબાઈલ ચાર્જિંગ થઈ જાય અને આ બેટરી માલી બેટરી આપણે ચાર્જિંગ કરવી હોય તો થઈ જાય. જય દ્વારકાધીશ મિત્રો. તો આજે આપણે આમ તો વાડી વિસ્તારમાં રહેતા હોય એટલે જાજો ભાગ વાડી વિસ્તારમાં વરસાદના કારણે લાઈટ જો પાવર ન હોય તો એના માટે આપણે એક મસ્ત મજાનો જુગાડ લાવેલા છે. તો એ જુગાડમાં આપણે બેટરી મળી જો મોબાઈલ ચાર્જિંગ કરવું હોય તો થાય અને આપણે એમાં જે કામ કરવું એ થાય. તો આપણે એ વસ્તુ લાવ્યા છે એ આપણે બતાવીએ. આપણે જે આ 12 વોલ્ટ આવે 12 વોલ્ટ લાવેલા છે આ જે લાવ્યા એ બેટરી માલી આપણે મોબાઈલ ચાર્જિંગ કરવું હોય તો મોબાઈલ ચાર્જિંગ થાય અને આમાં ને આમાં બીજું કામે થાય. આપણે ઘણા બધા 12 વોલ્ટ એલઈડી લેમ્પ બધું થાય. આપણે બધું આમાં ચાલુ કરીને બતાવવાનું છે કેટલું ચાલુ થાય એમ. તો હાલો આપણે આ બતાવીએ. તો આપણે ભાઈ આ જે આમાં જે લાલ ને કાળો આ બે આ પાવર હોય. આ પાવર માં આપવાનો અને અર્થિંગ માં આપવાનો. એવી રીતે આપણે તમારે ગમે ઘેરે ઝટકા મશીન ની બેટરી હોય કે મોટું ટ્રેક્ટર હોય કે સનેડો ટ્રેક્ટર હોય તો બેટરી હોય એમાં આપણે આ જે મોવાલી આ 350 નું આવેલું છે 350 રૂપિયાનું આવેલું છે. આપણે તો આમાં ઘણા બધા ફાયદા થાય. આપણે લાઈટ ન હોય તો આપણે એમાં ઘણું કામ કરીએ છીએ. તો આને આ છેડો આપણે પાવર માં નાખી દેવાનો અને આને અર્થિંગ માં. આપણે આ ચાલુ થઈ ગયું છે બરોબર. એમાં આપણે હવે આ ચાર્જર નાખીએ. આમાં આપણે મોબાઈલ જોવાનું છે પેલા ચાર્જિંગ કરવાનો. તો આમાં મોબાઈલ ચાર્જિંગ થઈ જાય અને પ્લસ આમાં બીજું બેટરી માલી બેટરી ચાર્જિંગ કરવી હોય તો કરીએ. કઈ આ જે બેટરી છે એમાં આપણે લાઈટ ન હોય તો પંપમાં આપણે ઘણી વાર દવા છાંટતા હોય તો એમાં ચાર્જિંગ વયું જાય. તો એમાં પાછું આમાં આપણે પંપે ચાર્જિંગ કરીને આપણે બતાવવાનો છે કે આ બેટરી માલી બેટરી બીજી ચાર્જિંગ કરવી હોય તો આ વસ્તુ કરીએ કે 12 વોલ્ટ છે એમાં આપણે ચાર્જર મેકીએ અને પંપ ચાર્જિંગ કરવું હોય તો એ કરીએ છીએ. આપણે થોડીક વાર પેલા મૂકેલો હતો એમાં 26% ચાર્જિંગ થયેલું હતું. જોવા 27% ચાર્જિંગ થઈ ગયું. એટલે આમાં જે આપણે લાઈટ થી જે ચાર્જિંગ થાય ને એ રીતે ફાસ્ટ ચાર્જિંગ થઈ કે આપણો જે લાઈટ નું જે ચાર્જર હોય એ ચાર્જર જ આમાં મૂકી દેવાનું. એટલે જે લાઈટ માં ચાર્જિંગ થાય એવી રીતે ચાર્જિંગ થઈ કે. તો આપણે હવે પંપ લાવવાનો છે. પંપ ને ટ્રાય આપવાની છે પંપ કઈ રીતે થાય કે આમાં નથી થતો એમ ચાર્જિંગ. આપણે આવી રીતે મૂકી દઈએ. ને આપણે આ પંપ ના ચાર્જર ને ટેસ્ટ મારવાનું છે ચાર્જિંગ આવે કે નહીં એમ. તો આમાં જુઓ બીજી બેટરી આ બેટરી માલી બેટરી આપણે ચાર્જિંગ કરવી હોય તો થઈ જાય. પંપ આની આ બેટરી આમાં આપણે પંપ ચાર્જિંગ કરવું હોય તો એ ચાલુ થઈ જાય. એટલે આ વસ્તુ છે આમાં કઈ જાજા પૈસા ની આવતી નથી. આપણે 350 રૂપિયા નું આવે તો આ ઘણા બધા ફાયદા થાય. આપણે વાડી વિસ્તારમાં લાઈટ ન હોય તો ઘણી વાર આપણે બહુ વરસાદ અને પવન ને તોફાની વાતાવરણ હોય તો પાવર ઓછો હોય ત્યારે આપણે મોબાઈલમાં ચાર્જિંગ ન હોય તો આપણે યુઝ કરવા આપણે વાપરીએ છીએ. બીજું કે લાઈટ ન હોય તો આપણે એલઈડી લેમ્પ કે જે કઈ શરૂ કરવું હોય ત્યાંથી આપણે રાતે શરૂ થઈએ કે. એટલે આ બેટરી આપણી પાસે તમારી પાસે ઝટકા મશીન ની કે ગમે એ હોય તેમાં ગમે એમાં તમે યુઝ કરી શકો. તો આપણે ભાઈ આ વિડીયોમાં અત્યારે આજે આપણે પંપ ને બેટરી ફોન ને બધું ચાર્જિંગ થાય એ આપણે બતાવ્યું છે. તો અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી હરેશ મકવાણા ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે હંમેશા દરેક વિડીયો આથી અલગ બનાવવાની કોશિશ કરી છે. તો અમારો બીજો વિડીયો જોવા કાલ YouTube ચેનલમાં આવી જાય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.